આજે આપણે બનાવીશું રંગબેરંગી ઘઉંની સેવ. જે ઘઉંનો લોટ આપણે એમાંથી બનાવીશું. ઘણીવાર આપણે ઘઉંનો લોટ બચી જતો હોય છે, તો આપણે વધેલા લોટનો કેવી રીતે ઉપયોગ કરવો એ હું તમને આજે આ રેસિપીમાં તમને બતાવવાની છું. તો તમે વિડીયોને પૂરો સ્કીપ કર્યા વગર તમે પૂરો જોશો તો તમને જરૂર રેસિપી તમને ખ્યાલ આવી જશે. અને લોટને આપણે પલાળી અને પાણી ઉમેરીને એને આપણે એને 4-5 કલાક માટે પલાળી દીધો તો હવે સરસ આપણો લોટ પલળી ગયો છે. અને હવે એને આપણે આ મોટા વાસણમાં લઈને પાણી થોડું ઉમેરીને વધારે તો આ રીતે એને આપણે એકદમ સ્મૂથ બેટર બનાવી દઈશું. તો સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે. અને તપેલીમાં મેં આવું કંઈક કપડું એકદમ ઝીણું જાળીવાળું પતલું કોટનનું આ રીતે બાંધી અને એને આ રીતે આપણે ચાળી લઈશું લોટને. તો લોટ સરસ ચડાઈ ગયો છે અને પાછળથી તમે જોઈ શકો છો કેટલા કૂચા નીકળ્યા છે. તો લોટને આપણે એને 2 વાર ચાળીશું. તો લોટ અહીંયા સરસ આપણે ચાળી લીધો છે અને આવું સફેદ દૂધ જેવું થઈ ગયું છે. અને હવે આને હવે આ દૂધ જેવું છે એને આપણે આ રીતે ઢાંકી દઈશું. અને આ લોટ મેં 2 વાર ચાળેલો છે. અને તમારે આને પાણી બદલતું રહેવું. પાણી તમારું જે ઉપર એકદમ ચોખ્ખું પાણી દેખાય એટલે પાણીને તમારે એને ઢોળી દેવું. અને મેં પાણી 2-3 વાર બદલેલું છે અને ભરેલું છે, તાકી પાણી આપણો લોટ બગડી ના જાય અને ચોખ્ખું રહે. અને પછી આ છેલ્લી વાર પ્રોસેસ છે. તો હવે છેલ્લી વાર હું આ બધું પાણી કાઢી લઈશ આ રીતે. તો બધું પાણી આપણે જ્યાં સુધી આપણો લોટ ના આવે અંદર. તો હવે આપણે દૂધને કાઢી લીધું છે, આ ઘઉંના લોટનું દૂધ એક તપેલી ભરીને અને માપમાં આપણે એને કરી લઈશું. તો માપમાં મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું આ થયું છે. અને હવે આપણે 2 ગ્લાસ પાણી લઈશું. અને પાણીને હવે આપણે જાડા તળિયાવાળું આપણે આવું વાસણ લઈશું. અને વાસણની અંદર આપણે પાણી અંદર ઉમેરી દઈશું. અને આ જે દૂધ છે ઘઉંના લોટનું એને આપણે પાણી ગરમ કરવા મૂકીએ. અને પાણી આપણું સરસ ગરમ કરવા મૂકી દેવાનું છે. અને પાણી ગરમ થઈ જાય તો પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને તમે જોઈ શકો છો મિત્રો, મેં ગેસ પણ ચાલુ કરી દીધો છે. તો હવે પાણી આપણું ગરમ થાય એટલે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરવાનું છે. તો મીઠું તમારે જોઈને જ ઉમેરવું. અને હવે આવું એક વેલણ જેવું લેવાનું કે કોઈ પણ તમારે હોય એને. અને ગરમ પાણી થઈ ગયું છે. તો આ રીતે હું જે ઘઉંના લોટનું દૂધ છે એને આ રીતે હું અંદર ઉમેરતી રહીશ. તો આપણે બધું અંદર લઈ લીધું. અને હવે મિશ્રણને એકદમ એને ચલાવતા રહેવું. તો તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે. તો આ ઘટ એકદમ જાડું એવું કરી દેવાનું અને એને એકદમ બફાવા દેવાનું. તો હવે આપણે એને કલરફુલ બનાવવા માટે મેં અહીંયા ફૂડ કલર લીધેલો છે. તમે કોઈ પણ કલર તમે લઈ શકો છો. તમે લાડવાનો લઈ શકો છો, તમે હલવાનો લઈ શકો છો, ગ્રીન લઈ શકો છો. કોઈ પણ તમે ફૂડ કલર લઈને મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલો લીધો તો એને આ રીતે ઓગાળી દીધો છે. અને હવે જે આપણું ખીચું જે કર્યું છે એની અંદર મેં ઉમેરી દીધું છે. અને હવે લોટ આપણો એકદમ બફાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે આ રીતે. અને હવે જે આપણો વેલણ છે એમાંથી આ એકદમ પડતું નથી એટલે આપણો લોટ સરસ ખીચું તૈયાર થઈ ગયું છે. આ રીતે તમે જોઈ શકો છો. તો તમારે આ રીતે ચેક કરી લેવું કે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે. તો આ રીતે વેલણમાં લઈ અને એની ધાર કરવી. તો જો નીચે એકદમ પડી જાય તો સમજવું કે તમારું હજી ખીચું કાચું છે. તો હવે તૈયાર થઈ ગયું છે આપણું ખીચું. અને હવે એને હું આ રીતે ચમચો લઈને એને મિક્સ કરી અને ભેગું કરી દઈશ. અને આને તમારે ગરમા ગરમ હોય ત્યારે જ તમારે એનું તૈયારી બધી કરી લેવી. અને જે કંઈ તમે બનાવતા હોય એ તમારે ફટાક દઈને બનાવી દેવું. તો હવે એને આપણે નીચે ઉતારી લઈશું. તમે જોઈ શકો છો. તો હવે આપણે કઢાઈને નીચે ઉતારી લઈએ. તો હવે આ રીતે આપણે સંચો લઈ લઈશું. સંચાની મેં જાળી લઈ લીધી છે. સંચો તો બધાના ઘરમાં હોય છે. તમારે કંઈ પણ તમારે ચમચાથી પાડવો હોય તો પણ તમે
કંઈ પ્લાસ્ટિક કે કપડું એવું પાથરીને તમે નીચે ચમચાથી પણ તમે એને પાપડનો આકાર આપીને તમે પાપડ પણ બનાવી શકો છો, વેફર પણ આની બનાવી શકો છો. તો મેં અહીંયા સંચો લઈ લીધો છે અને ઝીણી એવી જાળી લઈ લીધી છે અને આ રીતે સંચો બંધ કરી અને મેં કપડું અંદર ઘરમાં જ પાથરી દીધું છે. અને આ રીતે તમે જોઈ શકો છો હું સેવ એની બનાવી લઉં છું. તો મને સેવ વધારે પસંદ છે, તાકી ખાવામાં પણ એકદમ કુરકુરી અને આની અંદર આપણે કોઈ પણ મિલાવટ નહીં, ફક્ત આપણા જે વધેલા લોટમાંથી જ આ તૈયાર થઈ જાય છે. તો બનાવજો મિત્રો આ રીતે. તમે જોઈ શકો છો તો સેવ આપણે આ રીતે બધી પાડી લઈશું. મેં આ રીતે બધી જ પાડી લીધી છે અને સેવ આપણે સરસ એવી બની ગઈ છે. તો હવે આને આપણે ઘરમાં જ આપણે એને સુકાવા દેવાની છે. તો સુકાઈ જાય એટલે આપણે એને લઈ લઈશું. તો સેવ અહીંયા આપણી સુકાવા આવી છે, તમે જોઈ શકો છો. તો હું તમને બતાવું છું આ રીતે સરસ એવી સેવ આપણી સુકાઈ ગઈ છે. અને હવે એને હું તમને તોડીને બતાવું છું. ફક્ત ઘરમાં જ આ સેવ સુકાઈ જાય છે. હવે એને આપણે લઈ લઈશું એક વાસણમાં અને હવે આપણે એને તળવા માટે મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. તમે જોઈ શકો છો મિત્રો. તો બાળકોને જો તમે આ બનાવીને આપશો તો બાળકોને તો ખાવામાં પણ બહુ મજા આવે, રંગી સેવ લાગે અને સરસ લાગે. તો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે એને આપણે કંઈ પણ તળતા હોય એ રીતે આપણે એને તળી લેવી. તો તમે જોઈ શકો છો તળતા કેટલી મોટી એવી ફૂલીને ડબલ સાઈડ થઈ જાય છે. તો આ રીતે છે ને મિત્રો, આપણા વધેલા લોટમાંથી એકદમ યુઝ એન્ડ ફૂલ. તો આ રીતે તમે પણ જો મિત્રો બનાવજો તો છે ને આ રીતે બની જાય છે જલ્દી, અને નાસ્તો પણ તૈયાર થઈ જાય છે, લોટનો પણ ઉપયોગ થઈ જાય છે. ઘણીવાર આપણે લોટને બચી જતો હોય છે, તો આવું કંઈક ને કંઈક આપણે યુઝ કરી લઈએ. તો છે ને કલરફુલ એકદમ સરસ સેવ તો તૈયાર છે મિત્રો, ગીતાની રસોઈ ઘઉંના લોટની સેવ.